ઊભા થાવ. ઊભા થાવ. મારો શ્વાસ ચડી ગયો. તમે મારી કવિતાની ચોપડી પર બેઠા છો. કવિતાની ચોપડી? ઓહો હો. એટલે હવે તું શું કવિતાઓ વાંચવા લાગી છે? રાજુની નવી રચનાઓ છે. એની જાતને રાજુની રચનાઓ, રામખોર કવિતાઓ લખે છે. શું લખે? તમારી હવેલીનો હું ઓટલો છું. આજો આમ હવેલી અને પછી ઓટલો. એ અમને બધી ખબર છે. આ બધું પાયામાં ગયું છે, પાયામાં. વાંચો વાંચો. તમારી હવેલીનો હું ઓટલો છું, તમે કેરી હાફૂસની તો હું ગોટલો છું. કેટલી મસ્ત લગે ને. ચાલી આને મસ્ત કહેવાય. ઓટલા ને ગોટલાની કવિતાઓ. અરે બીજી વાંચો, વધારે ફાઇન છે. બીજી પણ મગજમાં ન હોય એવા વિચારો તું નાખે છે. તારે લીધે હું આઉટલાઈન પર જવાનો. હવે મને રોકતી નહીં. બુદ્ધિ બેર મારી ગઈ છે તમારી. આ લોકો તમને ગાંડા સમજે છે, ગાંડા. આઈ ડોન્ટ કેર. અરે એમ તો દુનિયા આખી જીસસ ક્રાઇસ્ટ, ગેલીલિયો, સોક્રેટિસ, વલ્લતાબેન બધાને ગાંડા જ કે છે. વનલતાબેન કોણ? અરે મમ્મી. આ શું છે? ફોટો છે. મને દેખાય છે. કોનો છે? કોણ? છોકરી શીર્ષાસન કરે છે. છોકરી શીર્ષ. અચ્છા આમ છે. હા સોરી, મને એ થયું કે મને છોકરી લાગે. તને શું લાગે છે? ડાકણ. તમે આને ઓળખો છો? હા કે ના? હા કે ના? આમાં ઓપ્શન જેવું ખરું? કોણ છે આ? આ બેન છે. આ તમારી બેન છે? મારી ક્યાંથી હોય? મારા બાપાને ટાઈમ જ ક્યાં હતો? જેપી, જેપી. જેપી. હા બોલો. અરે ફોન નથી સંભળાતો. હું ચેક કરતો તો. તને નથી સંભળાતો? હું કામ કરું છું ને. અચ્છા તમે કામ કરો તો અમે શું અહીંયા નવરા બેઠા છીએ? ઉપાડો. ઉપાડો. જેટલી વાર ફોન વાગે મારે દોડી દોડીને ફોન ઉપાડવાના. હા. અને આમાં દર અડધા કલાકે તારી માના ફોન આવે છે. મારી બેબી મજામાં, મારી બેબી મજામાં. એટલે પણ અડધા કલાકે બેબીને શું થાય સાલીને? કોઈ દિવસ મારા ખબર નથી પૂછ્યા તારી માએ. સવારે નવડી પડે ને ફોન જોડ્યા કરે. હલો બેબી બે. ચાલુ રાખો. દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ. દબાવી દો. જો મને મન થઈ જશે. પણ તું યાર, તું માણસ ઉપર આવી. અરે બસ કર મારી માં. ગાડી નીચે કૂતરું આવી ગયું એ રીતે રડવાનું બંધ કર. અરે યાર લોહી પી જાય છે તું યાર. કેટલા સવાલો પૂછે. શું કર્યું મેં? જરા મોડું થયું. બીજું શું? શું? तुमने मेरे वासे में घा किया है. વાસે મેં ઘા? तुमने मेरी आंखों में धूल डाली है. એની માને કેટલું થૂક ઉડાડે તું. મેં તો ના પાડી છે. ધ ઉપરના શબ્દો નહીં બોલતી. તારા બાપાનું નામ પણ બદલીને ધનસુખ, ધનસુખ. तुमने मेरी लागड़ियों को कचड़ डाला है. अरे क्या है तेरे को? रात को 12 बजे हिंदी में कई को बोलती है तो? अरे बोलती तो તમારી બંધ થઈ જશે. શું? બેસી જાવ ત્યાં. આ તો બેઠા છે ખોટે. ઓહો બહુ ગરમી છે બાપા. લે આવી ગયા તમે? હા આવી ગયા. અને બહુ ભૂખ લાગી છે. તું પેલા જમવાનું તૈયાર કરે જા. અને તારા સાથે ઉપવાસ છે ને? કઈ ખાધું તું કે નહીં? હા. શું ખાધું? કેળા, સફરજન ને દાડમ ખાધું તો સવારમાં. અચ્છા. અને કલાક પછી સિંગદાણા, બટેટા ને વેફર ને ફરાળી ચેવડો ખાધો. ઠીક હે. અને પછી થોડીક વાર પછી સાબુદાણા ની ખીચડી ને સાબુદાણા ની ખીર ખાધી. હવે તમે આવી ગયા છો તો તમે જમવા બેસો ને ત્યારે જ્યુસ પી લે. ઓહો બહુ આકરો ઉપવાસ હો ભાઈ તારો. બધાને આવું ન થઈ શકે.
અને હજી એવું લાગે ને થોડુંક ખાઈ લેજે. ઉપવાસના લીધે આ ગરમીના ચક્કર નો આવવા જોઈએ. હો? હાલ થોડુંક ખાઈ લે ચાલ. આ ઉપવાસ છે કે ભૂખવાસ? હા. ચા બની દો. બનાય કા બનાય. આદુ નાખું? હા નાખી દે. તુલસીનું પાન નાખું? એ નાખી દે. એક કામ કરું, ફુદીનો નાખી દો, ગરમીનો બહુ સારો. એક કામ કર, થોડુંક રાઈ અને જીરું એનો વઘારે કરી નાખ. જાય ને ખાઈ મને ચા લઈ આવી ને. ઓલું નાખું પેલું નાખું. कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा, ओके? कोई कुछ नहीं बोलेगा. હું વિચાર કરતી હતી કે ઉનાળુ વેકેશન ચાલે છે ને તો થોડાક દિવસ મારા બાન ઘર રહી આવું. बात तो सही है. આપું તને ખબર છે ત્યારે મારી પાસે કાંઈ નહોતું ને ત્યારે મારી સાથે તું હતી. પછી જેમ તેમ કરીને મેં થોડાક પૈસા ભેગા કર્યા અને એક નાનો એવો બિઝનેસ ચાલુ કર્યો. પછી આપણે એમાંય નિષ્ફળ ગયા. ત્યારે મારી સાથે તું જ હતી. ને એક સમય એવો આવ્યો કે મને કાંઈ સમજાતું નહોતું. હું એક અવળું પગલું ભરવાનું વિચાર કરતો હતો. ત્યારે મારી સાથે તું હતી. એને તો સાચો હમસફર કહેવાય. હમસફર કહેવાય? લે મને એમ કે એના પણ નહોતી કહેવાતી. કે જ્યારથી તું આવી છો ને ત્યારથી બધા મારા બૂચ જ મારે. વહેલી બસમાં એન્ટ્રી પકડો હાલો.